નવા મુદ્દાની વાત, મોજ મસ્તીની વાત, નવા મુદ્દાની વાત, મોજ મસ્તીની વાત લાવે છે ભાભીજી આવે છે, ભાભીજી આવે છે, ભાભીજી આવે છે, ભાભીજી આવે છે। નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હા ભાઈ, મજામાં જશો। ઘરે બેઠા રોજ કહેવાય ને કે વિમેન એમ્પાવરમેન્ટની વાતો સાંભળો છો, તો ખાલી વાતો સાંભળો છો કે એને કહેવાય ઇમ્પ્લિમેન્ટ કરો છો? એમ્પાવર થવાનું છે ને, આપણે બધાએ થવાનું છે। અને આજે આપણે આવી ગયા છીએ નિકોલમાં, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવ્યા છે ને અહીંયા પણ વિમેન એમ્પાવરમેન્ટ જોરશોરથી ચાલી રહ્યું છે। વિમેન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન છે જે આખું, જે દરેક મહિલાઓને એમ્પાવર્ડ કરવાનું કંઈક સરસ મજાનું કાર્ય કરી રહ્યું છે અને એની આખી વિંગ પણ આપણી સાથે હાજર છે અને ઘણી બધી મહિલાઓ પણ આજે આપણી સાથે હાજર છે। તો સ્વાગત છે તમારું તમારા મનગમતા શોમાં ભાભીજી આવે છે। હું છું તમારી દોસ્ત શ્રદ્ધા ઝા। તો અહીંયા ઘણી બધી લેડીઝ તમે જોઈ શકો છો। કેમ છો? મજામાં? જો કે હોલ ગુંજ્યો નથી, આઈ થિંક હજુ થોડું ગરમી છે, ગરમીનું પ્રમાણ જે બફારો મારે છે એટલે થોડો અવાજ ધીમો છે બધાનો। મજામાં ગયું છે। અહીંયા વિમેન એમ્પાવરમેન્ટની જે વિંગ છે, વિમેન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન જે આખું ચલાવવામાં આવે છે, વિંગ અહીંયા હાજર છે। એમના આઈ થિંક પ્રિયાબેન, રાઈટ? કેમ છો? બસ ફાઇન। શું કેવું છે? સૌથી પહેલા તો મને કેવી રીતે આવો આઈડિયા આવ્યો કે ભાઈ વિમેન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન પર્ટિક્યુલર આપણે ખોલીએ આપણા વિસ્તારમાં? એકચ્યુઅલી મેં લાઈફની અંદર ઘણા ઉતાર ચઢાવો લોકોની સાથે જોયેલા છે અને એક બિઝનેસ ફેમિલીથી બિલોંગ્સ કરું છું। તો શરૂઆતથી જ મારા મગજની અંદર બહુ નાનપણથી જ હતું કે હું બિઝનેસ કરીશ અને ડેફિનેટલી બિઝનેસની અંદર જ મારો ફોકસ હતો। હું જ્યારે સ્ટડી પણ કરતી તો હું મારા ફેમિલી મેમ્બર્સને જોતી, બિકોઝ આઈ એમ અ સાઉથ ઇન્ડિયન એન્ડ મેરિડ વિથ ગુજરાતી ફેમિલી। એન્ડ એવું થયું કે અહીંયા આવ્યા પછી પણ હસબન્ડનો પણ બહુ સારો સપોર્ટ હતો અને ડેફિનેટલી આજે વુમન બધી જગ્યાએ કહેતી હોય છે કે હું કંઈક છું, ડેફિનેટલી આપણે બધા આગળ છે, બટ આપણા હસબન્ડ લોકોના સાથની સાથે જે વુમન આગળ છે, હું ચોક્કસ કહેવા માંગુ છું કે એમની ફેમિલી, એમના હસબન્ડ એમને સપોર્ટ કરે છે એટલા માટે આગળ છે અને એ સપોર્ટ ત્યારે જ કરે છે જ્યારે આપણે આપણું ટેલેન્ટ એમને બતાવીએ છીએ અને આપણા અંદર કંઈક ખાસિયત હોય અને આપણે એને શ્યોરિટી આપીએ છીએ કે અમે આ કરશું તો ડેફિનેટલી અમે તમારું માન સન્માનને સાચવીને આ કામ કરશું। એટલે ક્યાંક ને ક્યાંક આ ઇસ્યુ છે, દરેક હમણાં આગળના શોમાં પણ આપણે જોયું કે મહિલાઓને એવું કેવું છે કે ફેમિલીનો સપોર્ટ, એટલે કે હસબન્ડ એન્ડ ફેમિલી, એટલે પરિવારનો જો સપોર્ટ હોય તો મહિલાઓ આગળ વધે છે। પણ સમજો કે જ્યાં પરિવાર સપોર્ટ નથી કરતો, પોસિબલ નથી કે દરેક ફેમિલી સપોર્ટિવ હોય, દરેક હસબન્ડ સપોર્ટિવ હોય, તો ત્યાં મહિલાએ શું કરવું છે? હું તમને એ કહેવા માંગીશ કે એવા જ મહિલાઓને અમે લોકો લાવીએ છીએ, અહીંયા ઇન્વાઇટ કરીએ છીએ જે લોકોને કોઈ જોબ કરવાની પણ રિક્વાયરમેન્ટ નથી, એવા પણ ગ્રુપ છે અમારી પાસે અને ડેફિનેટલી જેને જોબ કરવાની રિક્વાયરમેન્ટ છે પણ ફેમિલી અલાઉ નથી કરતી, એવા પણ ગ્રુપ છે। તો અમે એવા લોકોના ફેમિલીઝને સપોર્ટિવ કરીએ છીએ કે યસ એમને બધું સમજાવીએ છીએ કે વુમન આજે કંઈક કરશે તો ફેમિલી આગળ જશે। આજે આપણા ડિમાન્ડ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી છે, સારા સ્કૂલની અંદર બચ્ચાઓને શીખવવું છે, એજ્યુકેશન આપવું છે, ફેમિલીને આગળ સારા સ્ટાન્ડર્ડ લિવિંગ સ્ટાઇલમાં લાવવું છે, તો એ બધું કરવું એકલા વ્યક્તિ કરે અને 5 લોકો ઘરે બેસીને ખાય એ ઇમ્પોસિબલ છે। એના માટે મહિલાની પાસે 100% ટેલેન્ટ છે, દરેક મહિલાની પાસે એ એજ્યુકેટેડ હોય કે નહીં હોય એની પાસે કંઈક તો ખૂબી ભગવાને આપી જ છે, બટ એટલું સમજવાની જરૂરત છે કે એને એ ખૂબીને બહાર લાવવી છે અને એને લાવવા માટેનું અમારો પ્રયાસ ચાલી રહ્યો છે। નિકોલની અંદર અમારી ગ્રુપની અંદર તો કરોડપતિ લોકો પણ છે જેને કોઈ મીન્સ રિક્વાયરમેન્ટ જ નથી કામ કરવાની, બટ મારું કહેવું એવું છે વુમન એમ્પાવરમેન્ટ એટલા માટે છે કે આજે દેશને બદલવું હોય, આજે કોઈ પણ દેશને આપણે જોઈએ છે, ચાઇના છે, કોઈ પણ તમે ફોરેન કન્ટ્રીઝને જુઓ, એ એટલા માટે આગળ છે કેમ કે એમના દરેક જેન્ટ્સ લોકોની સાથે સાથે લેડીઝ લોકો ખંભે એકચ્યુઅલી બધા જ દેશોમાં ઇક્વાલિટી છે, એ લોકો એટલે આગળ છે કે ત્યાં સમાન રીતે જોવામાં આવે છે મહિલા અને પુરુષને। અને આપણા ભારતમાં હજુ થોડું, આપણા ભારતમાં પૂજા દેવીઓની થાય છે પણ ઇક્વાલિટી નથી, આપણને ઊંચા મૂકી દીધા છે, તમે ઉચ્ચ છો અમારાથી એમ, એટલે ઊંચે બેસાડીને પૂજા કરે છે પણ બસ માત્ર પૂજા જ કરે છે। હું અત્યારે આટલા ટાઈમથી વુમન એમ્પાવરમેન્ટ ચલાવું છું, રાઈટ? તો મારા મગજની અંદર એવું આવ્યું કે હું આટલા બધા ગ્રુપથી જોડાયેલી છું તો ડેફિનેટલી અહીંયા પણ મહિલાઓ કામ કરે છે અને કરવા માંગે છે, તો આપણે દૂર જઈને આપણે એન્ટરટેન કરીએ છીએ, ગ્રુપમાં જોડાઈએ છીએ, જે નોલેજ આપણે ગેઇન કરીએ છીએ એ નોલેજને આપણા એરિયાના મહિલાઓની જોડે આપણે શેર કરીએ અને એવા મહિલાઓને પણ આગળ લઈએ જે આગળ વધવા માંગે છે। ઓકે, આ ઘણી વખત એવું થાય કે ભાઈ જેમ કે તમે જેમ કીધું કે ઘણા બધા એરિયામાં જેમ કે SG આવે છે, સેટેલાઇટ છે, એ બાજુ એમ્પાવરમેન્ટની આવી રીતે ચાલતું હોય છે, પણ અહીંયાથી જેમ કે નિકોલથી આપણને ઘણી વખત દૂર પડી જાય, એટલે ઘણી બધી હાઉસવાઈફ એટલા માટે પણ ત્યાં ન જઈ શકે
તો હું તો એવું માનું છું કે દરેક એરિયામાં આવા ફાઉન્ડેશન બનવા જોઈએ, જે આવી રીતે મહિલાઓ સંગઠિત થવી જોઈએ કે જે મહિલા માટે કાર્યરત થાય. આપણે એઝ એ લેડી બીજી લેડીને સપોર્ટ કરી શકીએ. ખાસ કરીને રુઝાનબેન હતા અમારા ત્યાં, અને એ મારા ગ્રુપના મેમ્બર છે. હું GCCIની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેમ્બર છું. તો એમને મને કીધું કે પ્રિયા, તું તારા એરિયાની અંદર જે કામ કરે છે અમને બહુ ખુશી થઈ, કેમ કે ઓલવેઝ જે લોકોને કંઈક નોલેજ છે એ લોકોને દરેક લેડીને મદદ કરવી જોઈએ. અને હું એવું ઈચ્છું છું કે મેન્ટાલિટીને ચેન્જ કરવાની જરૂરત છે અને એરિયાની અંદર ડેવલપમેન્ટ લાવવાની જરૂરત છે. તો એ બધું ડેવલપમેન્ટ ત્યારે જ આવશે જ્યારે મહિલા આગળ વધીને ખુદને અંદર ચેન્જીસ લાવશે, અને ત્યારે જ દેશ પણ બદલશે અને આપણી ફેમિલીની અંદર પણ ચેન્જીસ આવશે, અને આપણા બચ્ચા લોકો પણ, જે આપણા પરિવાર છે એ પણ એક ઉચ્ચ સોચ ધરાવતો થઈ જશે. અને આજે અત્યારે પ્રોબ્લેમ ફેસ કરે છે ઘણા બધા લોકો, એના પાછળ પણ હું ગેસ કરું છું કે લેડીઝ લોકો જ્યારે જેન્ટ્સ લોકો એ લોકોને હેલ્પ કરે છે કે તમે કંઈક કરો, then they choose only one thing, either હું જોબ કરીશ, either હું ઘર સાચવીશ. આ મેન્ટાલિટી અહીંયા છે. સો આ મેન્ટાલિટીને પણ અમે ચેન્જીસ લાવવામાં ટ્રાય કરી રહ્યા છે, કેમ કે ઓલમોસ્ટ મારી સામે પણ આવા ઘણા બધા ઇશ્યુઝ આવ્યા છે. મેં જોયા છે કે ઓલમોસ્ટ મહિલા બધું બેલેન્સ કરી લેતી હોય છે. અને તમે જેમ હમણાં પશ્ચિમની સંસ્કૃતિની વાત કરી, બીજા દેશોની આપણે વાત કરી, તો બીજા દેશોમાં ઇક્વાલિટી એ રીતે પણ છે, કામ પણ બંને કરે છે, ઘરે પણ બંને જણ કામ કરે છે, જે આપણા દેશમાં હજુ નથી આવ્યું. એટલે ક્યાંક ઇક્વાલિટી હોવી જોઈએ તો બધી રીતની હોવી જોઈએ ને, ઓબ્વિયસલી બધી રીતે. આઈ કેન સે યુ ધેટ કે મને બિલકુલ ટાઈમ નથી મળતો પર્સનલ ડેવલપમેન્ટ માટે. પર્સનલી ટાઈમ કાઢવું એક વર્કિંગ વુમનને બિલકુલ ટાઈમ નથી મળતો, બટ ક્યાંય અમે જઈએ તો બેસ્ટ જ હોઈએ છે, કેમ કે મેનેજમેન્ટ એટલું પરફેક્ટ શીખી જતા હોય છે કે અમે ઘરે આવીએ ને ત્યારે અમારી કુકિંગ બની જતી હોય છે, કુકિંગ થઈ જતી હોય છે, અને લોકોની સિટી હાઉસવાઈફની વાગતી હોય છે કુકરની. સો હું આ બધા લોકોને એટલે ગ્રુપની અંદર લાવું છું, અને હજી લોકોને લાવશું. જેવી રીતે અમે એક બહુ મોટો ફંક્શન કર્યો, અમારી જીદ હતી, અમારી અંદર એક કોન્ફિડન્સ હતું, અમારું ગોલ હતું કે 15 to 20 ડેઝની અંદર અમે વુમન એમ્પાવરમેન્ટ તરફથી અમારા આ 7 અમે મેમ્બર્સ છે, આ બધા અમારા ટ્રસ્ટી મેમ્બર છે, જેમને મારો પ્લાન મેં બતાવ્યો અને એ બધા લોકોએ મને સપોર્ટ કર્યું. હજી પણ કમિટી મેમ્બર્સ આજે પ્રમોટ થાય છે, ઘણા બધા લોકો જે લોકોએ બહુ સહકાર કર્યું દરેક પ્રોગ્રામમાં, અને એવા બધા લોકોને લઈને અમે 2000 લોકોને ઊભા કરીને વુમન્સ ડે ઉપર એટલી બધી મોટી તાદાદની અંદર એક મોટો શો કર્યો, પ્રોગ્રામ કર્યો, અને એ જોઈને મને બધા લોકો ખુશ થઈ ગયા, અને એના અંદરથી ઘણા બધા લોકો જોઈન થયા, અને ઓફકોર્સ બધા લોકો સારા લોકોને લાવે છે. અને અમે તો એવું ઈચ્છા કરીએ છીએ, ગરીબ હોય કે અમીર હોય, જેને આગળ વધવું છે એના માટે આ વુમન એમ્પાવરમેન્ટ ગ્રુપ હંમેશા માટે 24 અવર્સ અમે હેલ્પ કરશે એમને. ના, બહુ સરસ વાત કરી. શું કહેવું છે વિમેન ફાઉન્ડેશન વિશે, વિમેન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન વિશે? હું તો જો હજી યંગ જનરેશનની છું, એટલે હું એ જ રીતના કહીશ કે અમારી જે જનરેશનમાં આજે એક ગર્લ્સનું જે થિંકિંગ્સ છે એની લાઈફમાં જે એન્જોયમેન્ટનું ને એ બધું, તો હું એના માટે કહીશ કે એના ફ્યુચર વિશે કંઈક વિચારે. જે આજે સુસાઇડ કેસ વધારે થઈ રહ્યા છે, બરાબર, એજ્યુકેશન્સને છોડીને અનનેસેસરી બીજી જગ્યાએ એ લોકો જાય છે. એનું કરિયરનું ફોકસ એના લાઈફમાં નથી, કે આજે લોકોને ખબર નથી કે કરિયર લાઈફ ઇમ્પોર્ટન્ટ શું છે. તો હું એવી ગર્લ્સને કહું છું કે તમે એવું વિચારો કે આજે એક ગર્લ્સ એવું નથી કે એ એના ભાઈના બરોબર સપોર્ટ કરી શકે છે. આજે ઘણા ઘરમાં એવું છે કે જેને ભાઈ નથી, તો હું ચાહું છું કે એવી ગર્લ્સ એના ફેમિલીને સપોર્ટ કરે. આ ઇશ્યુ પણ છે ખરેખર, જે પેરેન્ટને વન ચાઇલ્ડ છે ને એમાં ખાસ કરીને ડોટર છે, તો આપણા સમાજમાં પાછું એવું હોય ને કે દીકરીના ઘરે મા બાપને ના રહેવાય, દીકરીના ઘરનું પાણી પણ ના પીવાય. જો આ બધી મેન્ટેલિટીથી આપણે છીએ, ભલે પછી એ દીકરીના મા બાપે ભણાવી ગણાવીને ડોક્ટર બનાવી હોય, એમ છતાંય એના ત્યાં ન જવી શકે. એટલે આ મેન્ટેલિટીમાંથી બહાર આવવું જોઈએ ને. ક્યાંક ને ક્યાંક એ દીકરીની પણ ફરજ છે એના પેરેન્ટ્સ પ્રત્યે, જેટલી જ એક દીકરાની એના મા બાપ પ્રત્યે ફરજ છે, એટલી જ એક દીકરીની એના મા બાપ પ્રત્યે ફરજ છે. બરોબર, ઇક્વલ છે ને બંને લોકો. અને જેને ભાઈ નથી એને અધર ઓપ્શન છે બી નહીં ને, બરાબર. મે બી હોઈ શકે કે સામેવાળાને ત્યાં એક જ છોકરો હોય, તો એની બંને રિસ્પોન્સિબિલિટી છે કે આજે એનું વાઈફનું ઘર બી સંભાળે, પ્લસ એનું બી ઘર સંભાળે. જો ઇક્વાલિટી દીકરી દીકરામાં ભેદ ના હોવો જોઈએ, એ બંનેમાં ઇક્વાલિટી હોવી જોઈએ. તો એવી જ રીતે પેરેન્ટ્સમાં પણ ઇક્વાલિટી હોવી જોઈએ, કે સાસુ સસરા અને આપણા મમ્મી પપ્પા બંનેઓની ઇક્વાલિટી હોવી જોઈએ. જેટલું સાસુને સન્માન આપીએ એટલું માને આપીને, જેટલું માને માનીએ એટલું સાસુને માનીએ. તો અત્યારે સમય થયો છે વિરામનો, મળીએ એક નાનકડા બેક. આપણે ફરીથી આપણી વાતોનો દોર શરૂ કરીએ છીએ. શું કેવું છે તમારું? અચ્છા, જો એકચ્યુઅલી આ પ્રોબ્લેમ છે, કેમ નહીં બોલવાનું? એક મહિલા તરીકે આપણે મહિલાની સામે જ નથી બોલી શકતા, તો આપણે મેન પુરુષોની સામે કઈ રીતે બોલી શકીશું? જી શું બોલવું છે, શું કેવું છે તમારું? શું કેવું છે? આપ શું પૂછવા માંગો છો એ કહો.
અરે હું તો બસ એમ્પાવરમેન્ટની વાતો કરું, તમારું તો ગ્રુપ જ છે એનું, રાઈટ? અમે ગ્રુપ એટલા માટે બનાવ્યું છે કે દરેકની અંદર ઇનર ક્વોલિટી છે જ. તો કોઈને જોબની જરૂર છે તો અમારી જોડે બધા કનેક્ટ તો અમે એ રીતે આપીએ છે. એના કરતાં અપ જાઓ, પોતાના ઘરને સાચવીને, ઘર તોડીને. એક આરોપ મૂકવામાં આવ્યો છે કે વર્કિંગ વુમન ઉપર કે ઘર તોડીને ચાલે છે. તો અમે એમ કહીએ છીએ અને એમના ઘરને સમજાવીએ છીએ કે તમારી વહુ કે તમારી દીકરી તમારા ઘરને બી સાચવશે, પણ એનામાં જે પડ્યું છે એને સપોર્ટ કરો અને આગળ આવો. એ હસબન્ડ સાથે યા ઘરના ભાઈ કે પપ્પા સાથે ખભો મિલાવીને ચાલી શકે. એટલે આપણે કહી શકીએ સમાજમાં ક્યાંક હજુ અત્યારે એવું માનવામાં આવે છે કે જે વર્કિંગ વિમેન છે એ ઘર તોડીને ચાલે છે. ખોટું જ એવું કહેવામાં આવે છે કે એ તૈયાર થઈને જાય અને એને ઘરની નથી પડી. પણ અમે એમ કહીએ છીએ કે અમને જુઓ, તમે કદાચ બહારનો નાસ્તો ખાતા હશો, અમને નથી કે અમે ઘરે કરીએ છીએ, બહારનું ફૂડ નથી ખાતા. એમ તમને કઈ રીતની હેલ્પની જરૂર છે તો અમારો આટલું મોટું ગ્રુપ છે. આજે અમે 12 વાગે અમારો પ્રોગ્રામ હતો, બરાબર છે, તો 12 વાગે ઘરે જતા હતા. પણ 12 વાગે બધાને શું લાગે કે 12 વાગે ક્યાં ફરીને આવી વહુ, કેમ કે સવારે મોર્નિંગમાં જોબ પર જઈએ, ઘરનું કામ પતાવી પછી અમે અમારું કામ કરીએ. પણ એ લોકોને સમજાવીએ, સામે એમને ફાઇટ ના કરીએ પણ સમજાવીએ કે તમે જુઓ કે અમે શા માટે. એટલે જ અમારા પ્રોગ્રામમાં સાસુનું સન્માન કર્યું હતું કે સાસુને ખબર પડી કે એની વહુ 12 વાગ્યા સુધી બહાર રહેતી હતી, કોઈ ફરતી નહોતી, પણ આ તમે જે સન્માનના જે થયા છો એ તમારી વહુને કારણે. ક્યાંક ને ક્યાંક હજુ આપણે કહેવાય ને કે આટલી દુશ્મન છે એ કરવા માંગીએ છીએ. બહુ અઘરું કામ કરી રહ્યા છો તમે, બહુ અઘરું કામ કરી રહ્યા છો. જોડવાનું કામ કે તમે કીધું હતું ને, હકીકત છે કે સ્ત્રીની જ દુશ્મન છે. તો અમે એમ કહીએ છીએ, જો આપણે ટીવી સિરિયલમાં કેવું બતાવે છે કે આના 2 મેરેજ છે કે સાસુ ખરાબ છે, પણ એ નથી. એટલે જ કહીએ છીએ કે તમે એને સપોર્ટ કરો વહુને, તો વહુ ઓબ્વિયસલી તમને કરશે. કેમ છો? મજામાં એકદમ. અરે શું કેવું છે તમારું? મારી થિંકિંગ થોડીક અલગ છે. મેં એક ઇન્સિડન્ટ સાંભળ્યો છે સ્વામી વિવેકાનંદનો. તમે પણ સાંભળ્યો હશે કે જ્યારે સ્વામી વિવેકાનંદ શિકાગો ગયા હતા ત્યારે એક પત્રકારે લેડીએ એને પૂછ્યું હતું કે મને તમારા દેશની મહિલાઓ પર દયા આવે છે, કારણ કે અમારી મહિલાઓ, હું પત્રકાર છું, મારી ફ્રેન્ડ એરોસ્ટેસ છે, બિઝનેસ વુમન છે, બધી છે, પણ તમારી મહિલાઓ હાઉસવાઈફ છે. પણ ત્યારે સ્વામી વિવેકાનંદે બહુ જ સ્માઇલ સાથે જવાબ આપ્યો હતો કે મને તમારા દેશના બાળકો પર દયા આવે છે, કારણ કે તમારા ત્યાં 2 મેલનો પ્રેમ મળે છે, જ્યારે અમારે ત્યાં લેડીઝને 2 લેડીઝનો પ્રેમ મળે છે, કારણ કે બિન કન્ડિશનલ લવ, જે કન્ડિશનલ વગરનો લવ છે, કેર છે, માં પોતાના બાળક ક્યારે ઉઠે છે, ક્યારે સૂવે છે, બધી જ વસ્તુ ખબર હોય છે. ત્યારે તો એને આપણા દેશને બહુ ઊંચો રાખી દીધો. પણ જો અત્યારે જીવતા હોત તો બહુ ખુશ થાત. એનું રીઝન છે કે અત્યારે બધા પ્રોફેશનલ પણ કરે છે અને પોતાના બાળકોને પણ સંભાળે છે અને ફેમિલીને પણ એટલું જ સરસ સંભાળે છે ને. તો એ મોટા નેતાઓ જ્યારે પોતાની એક ઈચ્છા લઈને જતા રહ્યા છે, એની ઈચ્છાઓ અત્યારની મહિલાઓ પૂરી કરે છે. અને વન મોર થિંગ, અને નેપોલિયને પણ એમ કીધું હતું કે એક શિક્ષિત લેડી છે એ 100 શિક્ષકની ગરજ સારી શકે છે. તો ડેફિનેટલી આપણું શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. પહેલાં લેડીઝો બહુ જ ઓછી છોકરીઓને ભણાવવામાં આવતી હતી, પણ સરકારને પણ હું બહુ જ અભિનંદન આપવા માંગુ છું. અને અત્યારે એટલી બધી સ્કીમો કાઢી છે કે લેડીઝો ભણી શકે છે. છોકરીઓ કન્યા કેળવણી જે છે એ કામ આવી રહ્યું છે. એજ્યુકેશન, સ્ત્રી એજ્યુકેશન જે છે એ ક્યાંક ને ક્યાંક વધી રહ્યું છે. અહીંયા પણ ઘણી બધી લેડી છે. હાય, કેમ છો? ફાઇન. શું તમારું શું માનવું છે, કયા ફેક્ટર ઇફેક્ટ કરે છે મહિલાઓને? નહીં, જેમ પ્રિયાબેને કીધું કે લેડીઝને પોતાની જાતે જ પોતાની રિસ્પેક્ટ કરવી જોઈએ, કે ડેફિનેટલી એ લોકોનો પ્રોગ્રેસ એવો હોય છે કે હું મારું પોતાનું સારું વિચારું, કોઈનો વિચાર ભલે કરું ના કરું પણ પહેલાં મારો વિચાર કરી લઉં. એટલે હરેક લેડીઝોએ એવું વિચારવું જોઈએ કે હું પણ કંઈક છું, એ રીતે જ જીવું છું કે જ્યારે મને એન્જોય કરવાનો મોકો મળે, ફરવાનો મોકો મળે, હું પોતે પણ એટલી સરસ રીતે રહું છું કે બીજા પણ જોઈને મને એમ કહે છે હેતલબેન તમે કેવી રીતે રહો છો. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે ખૂબ એન્જોય કરો અને બધાને પણ કરાવો, પણ પોતે પણ કરો. એક્ઝેક્ટલી, પોતે પણ કરો. આ પણ બહુ સાચી વાત. કેમ છો? બસ મજામાં. શું કેવું છે તમારું? મારે કેવું છે એટલું જ છે, તે વુમન્સને બધી જગ્યાએ છૂટછાટ નથી મળતી હોતી. આજે મારા હસબન્ડને 2 વર્ષ થયા, પણ આજ દિન સુધી મારે ક્યારે બી કોઈની જરૂર નથી પડી એમ. એટલા માટે હું એમ કે પ્રાઉડ ફીલ કરું છું. મારી પાછળ ભલે ગમે તેમ પણ મારા સાસુ સસરાનો સપોર્ટ છે. પણ એક આ વાત તમે જેમ કરીને આમાં પણ હું તમને કહું ને કે મહિલા અને પુરુષમાં શું ફરક છે. આ એઝ ઇટ ઇઝ જે તમારી સાથે ઇન્સિડન્સ થયો ને, આવો જ ઇન્સિડન્સ જો પુરુષ સાથે થાત ને તો આખો આપણો સમાજ શું કરત ખબર છે? હજુ તો 6 મહિના થયા હોય તો અરે એક તારી સામે આખી જિંદગી પડી છે, કઈ રીતે તું આખી જિંદગી કાઢીશ. પુરુષો, એના પુરુષ મિત્રો એને એવું સમજાવત તું તારી આખી જિંદગી કઈ રીતે કાઢીશ, તું બીજા મેરેજ કરી લે. જ્યારે સ્ત્રી સાથે શું થાય છે કે સ્ત્રીઓ એટલે કે એની સ્ત્રી મિત્ર ક્યારે એવું નહીં કે, એવું કહેશે કઈ વાંધો નહીં, તારા છોકરા છે ને
એની સામે જોઈને જીવન કાઢી લેજે. નહીં મેડમ એટલે પુરુષ સમાજ સપોર્ટ કરે છે પુરુષને અને મહિલા સપોર્ટ નથી કરતી પુરુષ. નહીં મેડમ એવું બી નથી. મારે બી ઘણા બધા મારા ફાધર ઇન લો મધર ઇન લો એ બી મને કીધું, પણ મેં કીધું ના, હવે મારે બસ આઝાદીથી જિંદગી જીવી છે, 10 વર્ષ એન્જોય કરી લીધું, હવે કોઈની રોકટોક નહીં, હવે હું મારી રીતે મારી લાઈફ હું જીવીશ. અને બહુ સાચી વાત છે. બિલકુલ એવી જરૂર છે જ નહીં કે ભાઈ અત્યારે જે કે મહિલાને એવી બિલકુલ જરૂર નથી કે એક પુરુષનો સપોર્ટ અને પુરુષનો સહારો હોવો જોઈએ. મહિલા એકલી પણ ડિપેન્ડન્ટ રહી શકે છે. તો બસ અત્યારે સમય વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. અહીંયા પાછળ પણ આપણી સાથે ઘણી બધી મહિલાઓ જોડાઈ છે. આઈ થિંક લેડીઝ યંગસ્ટર. અરે રે શું વાત છે બોસ, કેમ છો? મજામાં. મજામાં. જો કહેવાય ને દરેક એજની મહિલાઓ છે અહીંયા આપણી સાથે. શું કેવું છે તમારું, શું કેવું છે? બસ આ મને આ વુમન્સ મેરમાં બહુ મજા આવે છે. મજા આવે. શું કરો છો તમે ઘરે? હાઉસવાઈફ. તો એવું થાય કે આપણા માટે પણ જીવવું જોઈએ. સહી વાત છે. સાચી વાત છે ને? વહુ છે, દીકરાને વહુ છે. રાજહંસમાં પિક્ચર જોવા ગયા છે. જો દીકરોને બહુ મૂવી જોવા ગયા ને તમે અહીંયા આવ્યા છો. હા, હું અહીંયા આવી. મેં તમે જાઓ, મારી મીટિંગ છે તો હું અહીંયા આવું. અચ્છા, તો એવું થાય કે વહુને પણ ક્યારેક લઈને આવું, એમને પણ એમ્પાવર. વુમન્સ મેરમાં આવ્યા હતા. તો શું તમને શું લાગે છે હમણાં જે સાસુ વહુની વાત થઈ, તો તમને એવું લાગે છે કે સાસુએ ચેન્જ બધી જ હોવી જોઈએ? હા, હોવી જોઈએ, પણ એનામાં જિજ્ઞાસા થોડી ઓછી. અચ્છા, એટલે ઘણી વખત એવું થાય કે આવા એક્ટિવ સાસુ હોય પણ ક્યાંક વહુ પણ ના હોય એક્ટિવ, એવું બને. એટલે બસ કહેવાય ને કે એકદમ એક્ટિવ છે, એમની વહુને બધી છૂટ આપે છે. અત્યારે વહુ મસ્ત રાજહંસમાં મૂવી જોવા બેઠા છે અને આપણી સાથે અહીંયા એમ્પાવર થવા બેઠા છે. કેમ છો? બસ મજામાં. શું કેવું છે તમારું વુમન એમ્પાવર વિશે? યસ, ગર્લ્સને આગળ આવવું જ જોઈએ. જો આપણે ગર્લ્સને સપોર્ટ નહીં કરીએ તો બોયઝની સામે જોવાનું રહેતું જ નથી. આપણે કોઈની એક્સપેક્ટેશન રાખીને જ આગળ વધીએ એ તો ખોટું જ છે. એટલે આજની અત્યારની આધુનિક નારીને શું જોઈએ છે? આજની અત્યારની આધુનિક નારીઓને સેલ્ફ ડેવલપમેન્ટ માટે પોતે જ આગળ આવવું જોઈએ, કોઈ પર ડિપેન્ડેન્ટ ના રહેવું જોઈએ. આપણે સેલ્ફ ડિપેન્ડેન્ટ બનવું છે એમ કરીને બી આપણે આપણા હસબન્ડ, બ્રધર અને ફાધર પર ડિપેન્ડેન્ટ હોઈએ છીએ. એ જ આપણો માઇનસ પોઈન્ટ છે. બસ એટલે ક્યાંક ને ક્યાંક હજુ એવી મેન્ટેલિટી છે કે ભાઈ તને ખબર ન પડે. આ એક થપ્પો મારેલો છે. કેમ છો? ટૂંકું ને ટચ હું એ જ કહેવા માંગુ છું કે પહેલાના જમાનામાં ગર્લ્સને ટેન્શન માનવામાં આવતું હતું, પણ આજના જમાનામાં ગર્લ્સને ટેન્શન 10 છોકરા સમાન ગણવામાં આવે છે. ટેન્શન, બહુ સરસ વાત કીધી. આ બધાએ સમજવાની જરૂર છે. જો બધા વાત માની જાય તો ડેફિનેટલી વિમેન એમ્પાવરમેન્ટ. શું કેવું છે તમારું? બસ મારે શું કે હું હાઉસવાઈફ જ છું, પણ એવું નથી કે આપણે આપણી લાઈફ નથી જીવી શકતા. મેં પહેલાં બી કોમ્પ્રોમાઇઝ કર્યું, સેક્રિફાઈસ કર્યું જ છે મારી લાઈફમાં, પણ હવે બસ હવે મારા હસબન્ડને બધી છૂટી આપી. મને કે જીવ તું તારી રીતના રહે. અને અમે લોકો એક ડીલ બી કરેલી. મને ટ્રેકિંગનો ફરવાનો બહુ શોખ છે, તો કે બસ તારે 10 દિવસ રહી આવવાનું, એન્જોય કરી આવવાનું, બચ્ચા હું સંભાળીશ. અને અમે રહીએ જ છીએ એવી રીતના. વેરી ગુડ. એટલે આવી રીતે મુદ્દે પોતાની લાઈફ એન્જોયમેન્ટ તો કરો છો? હા, ફૂલ લાઈફ એન્જોય કરશું. કીધું કે સેક્રિફાઈસ, તો ઓલમોસ્ટ આ શબ્દ સ્ત્રીઓ સાથે જ વણાયેલો છે એવું નથી લાગતું? જન્મજાત આપણે લઈને જન્મીએ છીએ, એટલે આ ઢાંચો બદલવાની જરૂર છે. શું કેવું છે? મારું તો એટલું જ કહેવું છે કે લોકો પોતાની દીકરા માટે વહુ ગોતવા જશે તો બાયોડેટામાં ઊંચી ડિગ્રીઓ જોશે કે મારી વહુ આટલું ભણેલી હોવી જોઈએ, મારી વહુ આટલું ભણેલી હોવી જોઈએ. જ્યારે એ પોતાના ઘરે આવશે ત્યારે એને વર્ક કરવાની કે એને ગમતી વસ્તુ કરવાની પરમિશન નહીં આપે, તો પછી એ પરમિશન આપણે આપણી જાતે ક્રિએટ કરવાની જરૂર છે. અત્યારે ક્યાંક ડિગ્રી હોલ્ડર વહુ જોઈએ ઘરમાં, પુત્રવધુ જોઈએ ડિગ્રી હોલ્ડર, પણ એ શોભાના ગાંઠિયાની જેમ બધાને બહાર સમાજમાં કહી શકે કે ભાઈ મારી વહુ છે ને એ સીએ છે, મારી વહુ ડોક્ટર છે, બટ એને છેલ્લે તો શું કરવાનું? છેલ્લે તો રસોડામાં જઈને કોઈ મહેમાન આવે તો આપણે જઈને ચા જ પીરસવાની. કે તમે અલગ અલગ કપમાં ચા આપો, અલગ અલગ કપમાં ગ્લાસમાં તમે શરબત આપો, બસ તમે તમારું ઘર વ્યવસ્થિત રીતે રાખો એમ. બટ આપણે આ મેન્ટાલિટી ચેન્જ કરવાની જરૂર છે કે હું એ પણ કરી શકું છું અને હું બહાર જઈને મારું વર્ક પણ કરી શકું છું. જી, તો આપણે છે ને એ મેન્ટાલિટી પણ દૂર કરવાની જરૂર છે કે ભાઈ છે ને ડિગ્રી હોલ્ડર વહુ એ કંઈ શોભાનો ગાંઠ્યો નથી, એને કામ પણ કરવા દો. માત્ર શું કેવું છે તમારું? શું કેવું છે? અરે વેલકમ શ્રદ્ધાબેન, નિકોલ. થેન્ક યુ વેરી મચ. હું તો જો કે એવું કહીશ કે અમારા વુમન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનના 7 વન્ડર એમના વિશે કહીશ. જી બોલો. કારણ કે એમ્પાવરમેન્ટ વિશે તો બધાએ બહુ જ કીધું. અમારા 7 વન્ડર છે જે ટ્રસ્ટીઓને હું એવું કહું છું કે 7 વન્ડર્સ, કારણ કે એ છે ત્યારે જ આ બધું ક્રિએશન થયું. સાચી વાત, રાઈટ. હવે અમે લોકો એટલા લકી છીએ નિકોલ એરિયામાં કે અમારું આવું મસ્ત ફાઉન્ડેશન થયું, પ્લસ અમને આવા 7 ટ્રસ્ટી મળ્યા. જે ટ્રસ્ટી છે એ કોઈ વારસાગત પોતાનો બિઝનેસ લઈને નથી બેઠા, દરેક જણે પોતાની જાતે જ નવું કંઈક કર્યું છે. બરાબર છે. જો એમાં ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર્સ છે,
પછી વેલ ડન. તમે પ્રિયાબેનનું તો ખ્યાલ છે તમને, બિઝનેસ વુમેન છે, 2 પ્રોફેસર છે મહિલા કોમર્સ કોલેજમાં, પછી એક છે NIT સ્કૂલ ચલાવે છે. એટલે મુદ્દે કહી શકાય કે એમ્પાવર્ડ વિમેન, હા એમ્પાવર્ડ વિમેન મહિલાઓને એમ્પાવર્ડ કરવા જઈ રહી છે. અમારી પાસે આખું એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, તો ડેફિનેટલી નિકોલ એરિયામાં એમ્પાવરમેન્ટ થવાનું જ રાઈટ. અને દરેક જે વુમેન્સ છે એ જ્યારે એવું માનવા મળશે કે આઈ એમ સમથિંગ, ત્યારે જ એ એમ્પાવરમેન્ટ થશે એનામાં ક્રિયલ. પણ પ્રોબ્લેમ એ છે કે મહિલાઓ ઓલમોસ્ટ એવું માને છે આઈ એમ નથિંગ, પણ આઈ એમ સમથિંગ હોવું જોઈએ. આઈ એમ સમથિંગ, હું કંઈક છું કુટુંબ માટે, ફેમિલી માટે કે પોતાની કન્ટ્રી માટે, સ્ટેટ માટે, દરેક જગ્યાએ ક્યાંક જવા માટે કે એમ કે હું કંઈક છું, ત્યારે જ કંઈક થઈ શકશે. બહુ સાચી વાત કરી કે વિમેન એમ્પાવરમેન્ટ ત્યારે જ આવશે જ્યારે મહિલાઓ એવું માનશે કે આઈ એમ સમથિંગ. શું કેવું છે તમારું? હું પોતે એક બિઝનેસ વુમન જ છું અને મારું ઘર પ્રોફાઇલ બધું સારું છે. તો હું અત્યારે જ્યારે બિઝનેસ કરું છું તો મારી સોસાયટીમાં તમે કહ્યું એમ મહિલાની દુશ્મન છે. હું બિઝનેસ કરું છું તો મારી સોસાયટીમાંથી લોકો એવી વાતો કરે છે કે ઘરવાળાને કમાવાની ત્રેવડ નથી એટલે લેડીઝને કામ કરવું પડે. અરે હા, એવી વાતો કરે છે કે ઘરવાળાને તેવડ નથી ત્યારે લેડીઝને કામ કરવું. એ તો તમારી વિચારધારા જ ખોટી છે. લેડીઝ જ લેડીઝની દુશ્મન છે. મારા ઘરમાંથી મારા હસબન્ડનો, મારા સાસુનો, બધોનો ફૂલ સપોર્ટ છે કે તારે જે કરવું એ કર. તું રાત્રે 12 વાગે આવે, 1 વાગે આવે, કોઈ જ વાંધો નથી. ઇવન અમારા ઘરની આગળ એક મેડિકલ સ્ટોર્સ છે, ત્યાંથી લોકો જોવા આવે છે કે આવા હાઈફાઈ બંગલામાં રહીને કોણ વર્ક કરે છે ઘરેથી. લોકો જોવા આવે છે. મારા ત્યાં એવા 6-7 જેન્ટ્સ છે જે સ્પેશિયલી જોવા હતા કે કયું આ ઘર છે કે જેમાં લેડીઝ વર્ક કરે છે. આટલું સારું એ લોકોનું જીવન છે, છતાંય ક્યાંક એવી મેન્ટાલિટી છે કે સારા ઘરની વહુ કામ ન કરે. હા, સારા ઘરની વહુઓ કેમ કામ કરે છે? સારા ઘરની લોકોએ કામ કરવું જ ના જોઈએ. શું કામ પણ કરવું જ જોઈએ. આજે બધાએ પોતપોતાના બધાએ કરવું જોઈએ અને બધાએ પોતાના પગ પર ઊભું રહેવું જ જોઈએ. ડેફિનેટલી દરેકે આજે પોતાના પગ પર ઊભું જ રહેવું જોઈએ. અહીંયા કહેવાય ને કે એમ્પાવર્ડ વુમેનથી વાત કરી, બહુ બધી વાત કરી અને અહીંયા 7 વન્ડર, જી હા, જે મહિલા વિમેન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન છે એની જે આ 7 મહિલાઓ જે ટ્રસ્ટી છે એ લોકો ખરેખર બહુ સરસ કામ કરી રહી છે. જી શું કેવું છે તમારું? મારે એક વસ્તુ આજ બધા લોકોની સામે કહેવું છે. આજે મીડિયા થ્રુ તમારા પ્રોગ્રામ જ્યારે લોકો જોશે અને ફર્સ્ટ ટાઈમ મીડિયા કવરેજ જોશે વુમન એમ્પાવરમેન્ટ માટે, ઓકે, તો બહુ જ બધી મહિલાઓ ખુશ થશે. કેમ કે મને તો ટીવી જોવાનો ટાઈમ નહીં હોતો, પણ ઘણી એવી મહિલાઓ આ પ્રોગ્રામ શ્યોર જોવે છે અને એમના સુધી એક મેસેજ હું પહોંચાડવા માંગુ છું કે જે મહિલાઓને ખબર નથી કે નિકોલની અંદર આવું ગ્રુપ છે તો ડેફિનેટલી અમારા ગ્રુપમાં જોઈન થાજો. ઘણી બધી મહિલાઓ અહીંયા આવે છે. ખાસ કરીને અહીંયા જોઈન થયા પછી એક બીજો પણ પ્રોફિટ મહિલાઓને થાય છે. જે લોકો જે પણ વર્ક કરે છે, ફેશન ડિઝાઇનર છે, તો એને ગ્રુપ મળી જાય છે, બિઝનેસ મળી જાય છે. એવી રીતે ડૉક્ટરને પણ બિઝનેસ મળે છે, ફિઝિયોથેરાપિસ્ટને પણ મળે છે અને જે પણ લોકો વર્ક કરે છે એને ડેફિનેટલી ગ્રુપ મળી જાય છે અને ગ્રુપને મેળવીને બહુ આપણા બિઝનેસને પણ આગળ વધારી શકે અને બિઝનેસ નથી તો બિઝનેસ સ્ટાર્ટ પણ કરવા માટે. અને મુદ્દે જે પણ નિકોલની મહિલાઓ છે જે એમ્પાવર્ડ થવા માંગે છે તો એ આ વિમેન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનમાં જોઈન થઈ શકે છે આજે જ. હેલો શ્રદ્ધા. હાય. એકચ્યુઅલી અત્યારે બધા એવું કહે છે કે ફેમિલી સપોર્ટ નથી કરતું, રાઈટ? સાસુ સસરાનો પ્રોબ્લેમ ને બધો. પણ હું એવું માનું છું કે તમે સામે એટલો સારો રિસ્પોન્સ આપો કે એ મજબૂર થઈ જાય કે તમને સારું એવી બધી જ લાઈફ તમને જીવવામાં. તમે ઘરે મા બાપને કેવી રીતે પ્રેમ કરો છો એવી રીતે તમારા સાસુ સસરાનું માન રાખો, સન્માન રાખો. તો તમે રાત્રે 3 વાગે બી આવશો ને તો બી તમને કોઈ ક્વેશ્ચન બી નહીં કરે અને કોઈ તમને કોઈ રોકટોક બી નહીં લગાવે. એક મારું ખુદનું એક્સપિરિયન્સ છે. બહુ સાચી વાત કરી. પણ એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે કે આ ક્વેશ્ચન છે ને આપણા ફેમિલી વાળા પછી લગાવે છે, પહેલા આપણો ભદ્ર સમાજ લગાડી દે છે. આપણો સમાજ લગાવે. હવે આખા સમાજને તો તમે કેમ ના સાચવવા જશો? બધાને તો હું કઈ રીતે સમજાવવા જઈશ કે હું ભાઈ 3 વાગે મારું શૂટ પતાવીને આવી છું, રાઈટ? રાઈટ. એકચ્યુઅલી એમાં તો એવું હોય કે જો ફેમિલીના બધા સપોર્ટેડ હોય ને, એકચ્યુઅલી ખુદ મારા ફેમિલીનું હું કહું, મારા સાસુ સસરાને કોઈ જ પ્રોબ્લેમ નથી પડતો. મારા હસબન્ડને બી ઇનકેસ હું એમ કહું કે મારા બાજુવાળા આવી રીતે આપણી વાત કરતા હતા એ કે દુનિયાને જે કહેવું હોય કે દુનિયા જાય ભાડમાં, તને જે ગમે તારે એ જ કરવાનું. એટલે આપણા ફેમિલી જો આપણને એટલો સપોર્ટ કરતો હોય તો આપણું બહારનું કોઈનું જોવાની જરૂર જ. એક્ઝેક્ટલી. તમે જેમ કીધું તમારા હસબન્ડે જ્યારે આવું કીધું ને તો તમને હવે કોઈ ટેન્શન નહીં હોય. તમે ફ્રીલી તમારું બધું જ. એટલે
મહિલાને હું હંમેશા કહું છું કે બીજા કોઈના સપોર્ટની એને જરૂર જ નથી, એને માત્ર એના હસબન્ડની સપોર્ટની જરૂર. જેનું મૂડ મજબૂત હશે ને તો ડાળખાને તો પહોંચી વળશે. મૂડ મજબૂત એટલે કે જો એ હસબન્ડ સપોર્ટ કરશે તો મહિલા પૂરી રીતે સોળે કળાએ ખીલીને એની બધી ક્રિએટિવિટી ખંતથી એ આગળ વધી શકશે. પણ એની સક્સેસ માટે પુરુષનું અને ખાસ કરીને હસબન્ડનો સપોર્ટ હોવો ખૂબ જરૂરી છે. એટલે ઘરે બેઠેલા બધા હસબન્ડ પણ જો શો જોતા હોય તો મહેરબાની કરીને તમારી પત્નીઓને સપોર્ટ કરવાનું શરૂ કરી દો અને એની સાથે જોતા રહો તમારો મનગમતો શો ભાભીજી આવે છે મારી સાથે. આવજો, કારણ કે સમોસાની છે ને મસ્ત મસ્ત સ્મેલ આવે છે ને આઈ થિંક બધી બહેનોને પણ નાસ્તો કરવાની ઈચ્છા થઈ છે. હા, તમે ઘરે બેઠા બેઠા જાતે કઈ રસોડામાંથી બનાવીને ખાઈ લેજો, હું અહીંયા નાસ્તો કરી લઉં છું. બાય બાય બાય. ભાભીજી આવે છે, ભાભીજી આવે છે.